જય માતાજી ને હર હર મહાદેવ બધાઈને। તો મિત્રો અત્યારે વાગી ગયા છે 9। કામકાજની વાત કરી તો કામકાજ અડધું પૂર્ણ થઈ ગયું, અડધું પૂર્ણ બાકી છે, પણ અટાણે કામ નથી કરતા। અટાણે બધા બેઠા, કારણ કે મારી માહી હવે ભાગી જવાનું કહે કે હવે ઘેર વહી જાઉં, મને કે ઘર સાંભળું। એટલે જો એ બધા બેઠા ને અમે ક્યાંક રોકાઈ જાવ, તમે રોકાઈ જાવ, પણ રોકાતા નથી। લીલી માહી રોકાઈ જાવ। એના પગ દુખે જાય, દવાખાને દેખાડો જા, લીમડો પીવો પડવો બાપા। આઈ ખંજવાયરો તો એટલે મકર ખંજવાયરો તો રાતું કોણ કરી આવો આલ્યો બે વાતો કર નાખો મારા વિજ્ઞાન તે ઘાણી ની પછી માહી કર જાજી કરી નાખ। આજ ભાગી જાવું ભાઈ। સીતારામ કર પેલા। સીતારામ, જય શ્રી કૃષ્ણ। આવજો દાયરા ને હવે પોર પાછા મળ્યું। પોર એટલે કે પરવા પાછા મળ્યું એમ, પરવા આવી ગયા પાછા। પરવા નહીં 2-3 મહિના થાય ને એટલે હવે તો મારે તું એ 2-3 ને આ ગોઠણ માં આસન દેવરાય તે કઈ ખારું થયું તે ભાગું આજ। એટલે હવે જરી વરે કા હવે વરે પાણી જો ને વરે હરગી હતી। હા ઈ કે ખંજવારું હિમક થઈ ગયું। આની દવા પેલા જાયતી થાય કરાવવા। હા કરું કઠાઈના બાટલા છે આમાં જીવાત તો નથી પડે ને? હું તારાથી હા ફરી આમ જો બેન હે કામ આમાં જીવાત? આમાં જીવાત તો નથી હાલો યાદ હોય તો હક દે એમ નહીં જમનામાં આમાં કઈ નહીં હોય વાંધો થાય તને આમાં ખોજોર આવે છે બીજું કઈ ખોજવાર આવે તો કે જીવાત પડી હોય આમાં લખી હું તારાથી હાવ એવી ફરી જેવી છે ને તોય પણ મારો ગોઠણ દુખે। આ ગોઠણમાં થારું થઈ ગયું પણ આને તાંડો પડી ગયો। પાછું જેને જોવે એને બાયું ને જ દુખે, બાયું ને અને આજે જોતા હે કે કાલે ગોઠણ નહીં આજે ગોઠણ નહીં, તો હું કરવું? તમારે પાસે હોય દર્શાવીએ તો આજ તો ભાગી જાવું બેન। તો આજ તમારી બેન જો વઈ જાય 12 દી થઈ ગયા મારા 12 દી તો નથી થયા 4-5 દી થયા કા। હા 4-5 દી હા 4-5 દી થયા। એકાદો 2 દી છે ને વિડિયામ લીધી ને એકાદો 2 દી નથી લીધી। ભાઈ મારે દવાખાનામાં વિડિયા કેમ કરો? ખાટલો ઢાળને દવાખાને જાય હાંજી આવે વારો આવે તઈ તો એક તો ઉપડે નહીં હવે સમજે ને તે 2 દી સુધી તો હું હાલી ન શકતી। સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ। પાછું હાડકામાં જ મજામાં ને તમારી હાડકીમાં ત્યાં સુધી મને કામનો ટેકો દીધો, સવારે ઉઠીને મને રોટલી બનાવી દે, કૃષ્ણ ઠામ બિસરાવે, ખંજવારી કાઢવા લાગે। અમને એમ કે તમે તમારું કામ કરો, અમારે હમણાં ભરતી આવતી પીહું જારિયામાં હા લાંબો પગ કરીને કર દો ભાઈ ને એક ગાળામાં પીહું બજીને બાંધી દીધી। વેલો રજો પડ્યો આવે ને વેલો રજો પાટું પાટું દે તો અમારો ક્યાં વારો આવે બધી એક આરે પીહું બાંધે ને કસકાણે વધુમાં વધુ થાય। બિચારી 2 પાડીએ તો 12 અડધી તડકે ને અડધી સાંયે છે મિત્ર। હા નાખા રાખજો ગાય ને। હા વાઢી આવી કાલ હા દૂધી ખરી ગયા કાલે વાઢી આવી આ ન કરાતા ને એલાડો એમ કે ધોને માખી વધી ગયું પાછા એલાડા એમ કે હમણાં તો સારું છે તડકા હારા પડે। હાલો નીતિન હવે ધાણીયું ભૂંજી લે ને એવા તડકા પડે હમણાં હવે ભાગી હાલો મિત્રો તો આવજો બધાય કઈ દે આવજો બધા આવજો બાય બાય અમારી બેન છે ને રમોજી છે હસો ને હસાવો। હા હાલો આવજો જમનામાં હા બે દુઃખ ની ભરી ભેરી થતી એટલે વાતું સીતું કરે જઈ નવરી હોય તો કે આવો ને બેહવા બારીએ થી। હા માખ્યું તો જમનાબેન ને માખ્યું જમનાબેન ને નત જમનાબેન ને એટલું ઢોરાય ફોડાય નહીં 2 જણા હોય હમીહાનમાં ખાઈ લે ને વારી છોડી નાખે ને અમારે તો આમાં દૂધ ભરતા ને સાહુ ભરતા ને થેલો જો તૈયાર કરી લીધો ને હવે તો ભગાણી ઉપડી કે ઘેર જાય ને પેલા તો બધા વારા સોરા કરી પછી પાણીના ગોરા ભરીએ રાંધીએ હિંદીએ એ કે મારાથી તો કે રંધાય તો ઠીક છે એ કે નકર કે હું તો એ કે કઈ ઘુગાને કે ભાઈ તું ખાવા પીવાનું લઈ આવી એને તો જો બધું ત્યાં મળે માણાવદર એટલે ઉપાધિ ને અમારે ત્યાં વાડીએ વળી વ્યાધી ક્યાંક આટો દેવા ગયા હોય તો રાણાવાવ થી લેતા આવી તો ભલે ને કર અહીં આવીને એક રોટલા કરે ને એક શાક નાખે સાય હું મૂકી ને એવું બધું કરી જા મળી તાર રોકાવા જવું હોય તો તાર રોકાવા જવું હોય જા મારે થોડું રોકાવા જાવ તો મારે તાર મોટી બેન એટલા દી રોકાણી તાર ફરજ ન આવે ને ઘર રોકાવા જવાની આ રહી અમારી યાથી 3 ને કર લે ચોર ને ઠાકોર ને બધી ઉપાધિ હોય ને બેન આવજો આ લીલી માહી રોકાઈ જાવ આટ માન ઠકડો મારે આ રોકાઈ જાવ આવજો ઓ આની કર ની જોઈ હગાવારી માન નહીં જોવાય એ તો મોટરસાઇકલ બધી ઘરનું જ છે પણ હવે બેસી ન ખગે ને
આમળી નો તો પડે. અમાર જયેશભાઈ જો હિસકી લ્યો. હાલો હવે અમારે છે ને તો એક એક તાપી હું નેણ કરી દીધી ને હજી એક એક નેણ નીતિન ગયો કહીને ને અમારે છે ને નીતિન ને જવું છે ખાણ ભરવા ભાણવર. હાલો આવજો. ભૂગા રોકાઈ જા તું ઈ નો હાલ. હાલો મિત્રો મહેમાન તો વૈયા ગયા. હવે કામ ધંધે સડી જાય અહીંયા. નીતિનભાઈ ભાણવર ગયા. થોડોક માલ સામાન લેવાનો હતો ત્યાં પાઇટું પાથર્યું હીનો ને અમે આવ્યું મા દીકરી સાર લેવા ઢોરને નાખવી એવા સારું તો સાર જોઈ લ્યો તમે બગડી ગઈ. પાણી પડ્યું હોય ને જોઈ લ્યો કારી મહજી ઓજ વૈરી જો એવું કહે મારી માં. આમળી થવાનું હોય તો થઈ ગયું આપણું ન હાલે ત્યાં કઈ બહુ બગાડ થયો હકીકતથી મળી. ઢોર તો કુસો બગડી ગયો મિત્રો કે કેવા જાવું બીજી અસલની છે બાકી શું હા. હાલો મિત્રો તો સાર હારી લઈએ પછી આજ તો શાક રોટલાય કરવા પડશે. શાક ખવારમાં નાખી દઈએ. આજ મારા પપ્પા શાક નથી નાખ્યું આજે કે મારે ગરઘી ખાવાથી ગરઘી લઈ ગયા. હાલો મિત્રો તો આપણે હવે લઈને આવી ગયા સાર. હવે નાખી દઈએ આપણે સંગુડિયા માટે લઈ આવી હું ત્યાં બરોબર એટલે કે પાંદડા હતા ને લઈ આવી ઝીણકા માટે બધાય. તો હાલો નાખી દઈએ એને બધાને મસ્ત બધાની ચાર. હાલો આ મીરા તાર મળીથી આ એટલું તારું ઢીલું ઓઢાણા તારું રેડી. થોડુંક પડ્યું મીરા નાખી દઈએ આપણે. આ મીરા તારું હવે એટલું વધુ મૂકી દઈએ હજી મોર ખાઈ નાખી દેવાનું રેડી. આ મારી મા જો ભીહું ને નાખેશ દેવી બેન ફટાફટ. આ વાહિદા મિત્રો જો પડ્યા તમને દેખાડ દઉં. આપણે બપોર પછી નાખવાના છે કારણ કે બપોર પછી અટાણ બી હું પોદરા કરીએ એટલે બપોર પછી એ પોદરા ભરાઈ જાય ને પછી પાછા આ ભરાઈ જાય એટલે ડબલ ફજીતા નહીં. સમજી ગયા. હેલો મિત્રો મારા કાનુડાને કપડાં પહેરાવું છું એટલે કે વસ્ત્ર પહેરાવું છું એટલે કે વાઘા પહેરાવું. કામાં હા બોલ ને બે શબ્દ તું એ. કૃષ્ણ ભગવાન ના વાઘા બદલાવે. કૃષ્ણ ભગવાન ના વાઘા બદલાવું જોતા ખરી કેટલા બધા લુગડા છે કૃષ્ણ ભગવાન ના. કૃષ્ણ ભગવાન ને માથાનો મુંગટતા જો એમની માણસ ને હોય એટલા જ છે આમ દેખાય. જો મિત્રો માણસ ને હોય એટલા જ અમારા કૃષ્ણ ભગવાન ને છે મુંગટ કાઢીને હાથ પહેરાવી દઈએ. નજદીક આવીને બતાવો. મારો કાનો નાનો ને નીંદરાડો જાજી જોખમ વારો મારા રાજ. મારો કાનુડો તો જો કાનુડો લાગે તે રૂપારો. કેવા મસ્તી ના લાગે. મને એનો મુંગટ બહુ ગમે. તને? મને તો બધું ગમે ખોટું નહીં બોલે. મને મુંગટ ગજબ ગમે. કૃષ્ણ ભગવાન તમારો મુંગટ બહુ અસલ છે હો. ગાંડો ગાંડો. ઈ છે પાઘડી. પાઘડી પાઘડી પાઘડી. ઓલો પહેરાય દે ઓલો અસલ છે. હા you are so beautiful. You looking so beautiful. Wow. Very nice. વાહરી કે આ છે ને મિત્રો મીણ છે. આ કૃષ્ણ ભગવાનની વાહરીમાં આવી રીતના સોટાડી દેવાનું પછી આ હાથમાં આ રીતના સોટાડી દેવાનું એટલે વાહરી સોટી જાય. સોટી ગઈ બતાડો ઘરે નથી. બાજોટ બાજોટ. ત્યાં આસન પછી આ તકિયું. તકિયું કહેવાય. તો તકિયું ઓહી કો આપણે ઓહી કો આને તકિયા કહેવાય ને આને. હા એમ. હવે આને તકિયા. હા શાબાશ. મારા વાલીડા રહી જાવ. મારા કાનોડાને બેહાડો આમાં. એ રહી જાવ. રેડી કૃષ્ણ. હાલો મિત્રો અમારા કૃષ્ણ ભગવાન
ઓલું આસન તો રાખવું પડે. હાલો મિત્રો, વાગી ગયા અટાણે બપોરના 2:30 વાગ્યા ને મને અંગોઠામાં પીડા એવી થાય, હું લાગી ગયું ને કઈ ખબર જ નથી. તો આ એક દેશી જુગાડ છે મિત્રો. અમે તો કઈ પણ જો આપણે અટાણ સુમાહામાં જો જીતી લાગતું જોઈ. તો આ છે દૂધ અને સાય, એને ગેસ ઉપર ઠાવકું ઉકાળી નાખ્યું અને જ્યાં દૂધનો બની ગયો ફોદો ને એક લુગડાનો કટકો કરી લીધો ત્યાં રાખડી. જો અહીંયા ફોદો આમ મૂકી અને પાટો વારી દે હું જે કઈ પણ હે ને તો આપણું નીકળી જાય. આવો મિત્રો કેટલાક આવો દેશી જુગાડ કરે કેજો. અટાણ અમારે તો છે ને દવાખાને ઘડીકમાં ન જાય, માખ્યું હોફ નથી દેતી અમે કે. આવી રીતના દૂધનો ફોદો મિત્રો બાંધી દઈ એટલે સારું થઈ જાય. બેગ દી ફોદો બાંધીને આ તમે અટાણે દીએ રાખ્યો ને આપણે સાંજે હુવા અટાણે બાંધી દઈ ને તો વધારે સારું. તો આખી રાત એમ કે આમ સોઈ ને આપણો અંગૂઠો કે આંગળી કે જે હોય ને ફૂંગાઈ જાય એની અંદર ને અંદર ગરમીમાં ને ગરમીમાં. કોઈ કાંટો કે કઈ પણ હોય ને તો નીકળી જાય ને કોઈ પાક થયો હોય ને તો એ પણ ફૂટી જાય. હાલો મિત્રો તો બાંધી દઈ અંગૂઠામાં. જય માતાજી, હર હર મહાદેવ, ઓમ નમો નારાયણ બધાને. તો હું આજ આવ્યો યુટ્યુબર કૃષ્ણાબેન અને દઈ મામી પાસે. આવવાનું તો ઘણા દિવસે હતું પણ આજે બે કામ ભેગા થઈ ગયા. એક મારા નાની માં આવી છે, એને ઘઉં મોકલાવાના હતા. ત્યાં બોયડીથી ઘઉં લઈ આવ્યો ને કમાણી કરી ને કમાણી કરી. આ અંગૂઠો પાક્યો. અહીંયા આવીને મારા મમ્મીએ કીધું કે દહીંનો ફોદો કે બાંધી દો કે તમને કમ્પ્લીટ થઈ જાય. ને આ બોયડી ફરિયામાં ઝાડવા અને ફૂલ ઝાડ ને વાવ્યા ને મલ્લક વાવ્યા હો, મલ્લક વાવ્યા કઈ ઘટે જ નહીં. 2 વખત દવા છાંટી ચોખ્ખું કરીને પછી વાવ્યું. એમાં 70 લાગ્યા. કા ખળબળ બધું બારી નાખ્યું ને કઈ ઘટે નહીં. તમે અજાણું માણા હો તો પેલા મારા સામે જો, પછી પેલા બધું ઝાડવાનું જોવે એમ ને લીલોતરી કરી નાખી. તા મિત્રો અંગોઠામાં સીપર લગાડીશ તો આ છે દહીં ની દૂધ ને સાય બે મિક્સ કરી અને ગેસ માંથી ઉકાળીને એનો બનેવો ફોદો. અને આમાં થાય મિત્રો પાક. એટલે મેં કીધું કે તમે કપિલ, મેં કીધું દહીં દૂધ નો ફોદો બાંધી લ્યો ને તો મેં કીધું તરત જ તમને સારું થઈ જાય. તો જે આવી રીતના છે ને મિત્રો આ દવાખાને જઈને આ જો થોડો પાકે થઈ ગયો. કૃષ્ણા દેખાય ને, પીરો હળદર થઈ ગયો. હા અંગૂઠો દેખાડ્યો, હા લઈ કે દેખાડ્યો. તો આવી રીતના દૂધ નો ફોદો મિત્રો હાંજે આપણે વધારે પૂરતો બાંધીએ ને તો એકદમ સૂહી લે ને આપણો અંગૂઠો છે ને એકદમ ફૂંગાઈ જાય અને કોઈ પણ પાક હોય ને તો એ પણ ફૂટી જાય. અમે તો કોઈ પણ જો પાક કે થયું હોય કે કોઈ પણ અંગોઠા કે દુખતા હોય આંગળીઓ કે તો આવી રીતના અમે તા બાંધી દઈએ એટલે મટી જાય. દવાખાના કરતા આને એકઈ ન પૂગે. કા કપે અક્ષી દવા ટૂંકમાં અટાણે તમે દીએ બાંધ્યા તો થોડો ઘણો બાકી રાતે બાંધો ને તો વધારે સારું. કારણ કે ઉતા હોય ને એટલે કન્ટિન્યુ પગ સ્થિર હોય એટલે હું અને અટાણે હાલો સાલો થાય આપણે જરીક વધારે ને ઉમે જો ટાઢર વળી હે કે ના કઈ ના ઘટે. એ તો કહું એમ તો જાણે સ્વર્ગમાં ગયા, હિમાલયમાં બરફમાં બેઠા એવું લાગે. ના ફૂટી જાય ને તો એવું થાય ને. આશીર્વાદ દેજો મને. એમાં તો ભેગા જ છે ને આશીર્વાદ બધાને છે. ત્યાં તમે અત્યારે કૃષ્ણાબેન જો અત્યારે ક્યાં પહોંચ્યા. હા બધાને સપોર્ટ ને લીધે ગયો ને. તો પછી બધાને સપોર્ટ. જો આ છૂટી જાય ને કપિલ તો પછી પાછું હરખું આ મેં બાંધ્યો ને એ રીતના વિટોરી લેજો ને. અમારે જમાઈ છે, અમારે જમાઈ નો એનાથી કમાણી કરીને બેઠા. દુકાન નાખી એક નંબર મિત્ર, કઈ ન ઘટે. મારે ત્યાં જાવું હા હિંદોરા જેવી ભરી પાછું હમણાં કેદીક નું પુગાણું નથી. એલા લાઇટરો રાખે અમે 5 દી લાઇટર વગર ના રહ્યા. બાકા બારી ને એલા ગેસ ને એ ઢેગલા હો. પછી તમને બધા પોરે જતા હતા ને તે પૂછ્યું તો ખબર પડી કે આ લાઇટર હું રાખું. પછી મેં કીધું કે ઘોર્યું તો લાઇટર એ સારું મિત્રો, નકર લાઇટર એક લેવામાં રાણાવાય ધક્કો થતો. બોયડી ગામ વાળાને વાડી વિસ્તાર વાળાને ક્યાં જવાનું નથી. હા વાડી વિસ્તાર વાળાને કે બોડી ગામ વાળાને કે કોઈની ક્યાંય જવા આમ થાય. હા ઓલો ધબકારા નો મારતા હોય. હા અંગોઠામાં. હા એ તો મટી જાય. બકોઠો ને જ બંધાણો ને. હાલો મિત્રો, અત્યારે વાગ્યા સાંજના 7:30. કામકાજ ની વાત કરીએ ને તો જો કાયબરું બોલે હા એટલે જનાવર હે પણ આપણે બીતા ન જ ભલે જી હોય પણ જરાક આમ સાઈડ મટી જાવ સારું. અટાણે નોકી ન કહેવાય આમાં કઈ બરોબર. તો અમે માં દીકરી બે છે ને કટોલા ઉતારવાની કર્યું ને કટોલા ઉતારી લીધા. ભાઈ તો ઘુમરો માર્યો તે માન એટલા કટોલા હતા જઈડા અમને. અટાણે બહુ નો હોય કટોલા આવી છે પણ થોડાક મોડા આવી છે કે હવે નો આવે કઈ ખબર છે નહીં મને બરોબર.
ને અહીં જો કટોલીનો વેલો છે. અહીં તમને બહુ પ્રોપર હેરખો વેલો નહીં દેખાય. એનું કારણ ઈ છે મિત્રો કે કટોલીનો વેલો ભેગો છે, પછી ઘોલી અથવા ટીંડોરા તમે જી ગયો ઈનો વેલો ભેગો છે, પછી આમાં અટવાઈ ગયેલ હરેગોય ભેરો છે, પછી આ બોરડી છે એમાં જો બોર આવ્યા તો ઈ બોરડીએ ભેગી છે, 12 ગામડા બોર આવ્યા ને અહીંયા હરેગોય જો એવડો મોટો હોય એટલે હરેગોય ભેગો છે. એટલે તમને હેરખો નહીં દેખાય પણ અહીંથી ઘણા ખરા અમે કટોલા ઉતાર્યા આમાં દીકરી બેયે. હા અને જો મારી માં ઘુમરો મારે પણ મારી માં જરાક ટેવ છે બહુ નિરાયતે ઘુમરો મારવાનો. ઘુમરો સ્પીડમાં માર દેવાનો, એમ ઘુમરો મારી દેવાનો આખા શરીરનો, બરોબર ને. માંડવી જોઈ લ્યો ભૂરાભાઈ ની બહુ મસ્તી છે. આજ ભૂરાભાઈ આવ્યા હતા કા પરબતભાઈ આવ્યો હતો એ મને કઈ ખબર છે નહીં. મસ્તી નો હાથી જો આખી ગયા રૂપારું ખડ બધું નીકળી ગયું, ચોખ્ખું સળંગ જેવું થઈ ગયું. ને નીતિન મળીમાં વાટ જઈને બેઠો, કઈ કામતા નહીં હોય જે આપણો વિડીયો ઉતારે બેઠો બેઠો. હવે તું અમારો ધંધો ભાંગી વિડીયો તો બંધ કરતા રહો. અહીંયા મારી માં નીતિન ને ઝૂમ કરીને દેખાડો, માં હાલી હતી કામ નહીં કરી ઝૂમ કરીને દેખાડે એવું બધું છે મિત્રો. તો દેખાતો જો હે એક વસ્તુ જોવાની છે મળી ગઈ. જો હું શું કહું, આ ઘોલી નો કડવો વેલો હોય ને ગમે ત્યાં જમાવટ કરીને જ બેઠો હોય. મીઠો વેલો ન થાય ક્યાંય, જોઈ લેવું મીઠો આના જીવો ન થાય. માં આ અડધી વંડી રોકીને ઉભો પડ્યો વાં સુધી જોઈ લેવું. હા કડવો વેલો કામ હોય મિત્રો ઈવો થાય ને કે તમે એની વાત જ જવા દો. એટલે આવું બધું છે અમારા ગામડામાં. લગભગ એ ટુ ઝેડ વસ્તુ મળી જાય, તમારે કઈ ઓલું કરવાની જરૂર ન પડે મિત્રો. પાહે ફરગવો, પાહે ઘોલી, પાહે કટોલા, પાહે બોરડી. પણ મને વરખ થાય મળે અહીં ઉભી ઉતારવાનું. જોતા ખરી શેર વસ્તુ પાહે ઉભી થાય. પાછી માંડવી તો કેતા ભૂલી જાય હું તમને. ઓસામ પૂરી હું આઈ હાથ વસ્તુ થાય હકી જોતા ખરી તું. મિત્રો હાલો તો આજનો વિડીયો પૂરો કરી દઈએ. મારે વિડીયો અપલોડ કરવાનું ટાણું થઈ ગયું. તમને ગમ્યું તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. જો ઓઢણું આઈ પડ્યું મારી માં ખડની ભારી લેવા જાહે આખડી. હું હવે કઈ રાંધી. હા જો આવી ઓઢણું કટોલું પડી ગયું. અટાણે એક કટોલું 10 રૂપિયાનું છે મિત્રો. કટોલાનો ભાવ 200 ના કિલો હે, કેટલા 200 ના કિલો હે મિત્રો. એટલે કટોલા અટાણે ઉતરતા નથી ને એટલે 200 ના કિલો હે ને. ઘણખર લોકો કટોલાની ખેતી કરતા હોય પણ આપણે ખેતી તો નથી કરતા. આપણે હેઠેથી આપડા શિયાક પૂરતા જડી જાય એટલે કમ્પ્લીટ ને અંધારું થઈ જાય. અને આવજો. હા અવાર ઘોલિયું બહુ થયું ને એટલે ઘોલિયું ઢાંકી દીધા. એટલે એમાં શું હોય મળે તને ખબર છે, મીઠું ઘોલું હોય ને, મીઠું ઘોલું ઈ શેકલા ખાય, બરોબર ખાય એટલે ઈ સરકે ને એટલે ત્યાં ઘોલીનો વેલો ઉગી જાય. હા એમ ઘોલીના વેલાનું જરાક પ્રમાણ વધી ગયું છે મિત્રો. હાલો આવી જો તો હવે